પ્રભુ બાપાનો આખો પરિવાર અને આ ફળિયાના તમામ ભાઈઓ બહેનો વડીલો અને કામરેજ ગામના તમામ ભક્તજનોને આ વ્યાસપીઠ ઉપરથી બધાને મારા જય રામદેવજી મહારાજ, જય નકલંગ. આપ બધા જાણો છો કે કોઈ ભાગ્યશાળી જીવ હોય છે એને જ આવો અવસર મળે છે. પૂજ્ય બાપા પોતે શ્રીફળ લેવા આવેલા મારી પાસે, ત્યાં નિમિત્તે બન્યા અને પોતાનું પંચભૌતિક શરીર છોડી અને દિવ્ય લોક તરફ ગતિ કરી. એ આખો પરિવાર બિપિનભાઈ ને એમના ભાઈઓ માડી, મારી કાઠિયાવાડી ભાષા છે એટલે માડી કહું, સમજો છો ને? માડીમાં એટલે અમારે માં કે. એ આખા પરિવારને ધન્યવાદ દેવો પડે. આજ એવો દાખલો છે કે શરીર છૂટ્યા પછી, નાળિયેર લીધા પછી કોઈએ કથા શરૂ રાખી હોય તો આ એક પરિવારે શરૂ રાખી. નહીં, અમારે કથા કરવી જ છે. નહીતર કંઈક અડચણ આવી જાય તો નાળિયેર મારા આપેલા પડ્યા રહ્યા છે, કથા બંધ રહી છે. પણ આ લોકોએ કથા બંધ રાખી નહીં. ગુરુમુખી જીવ છે બધા, સદગુરુ ચરણના અધિકારી જીવાત્માઓ છે. ઝાંઝરકાની ધારામાં, સંત સવૈયાનાથની પરંપરામાં રામદેવજી મહારાજની કથા એ પણ નાથ પરંપરાની કથા છે. બાળીનાથ બાબાની પરંપરાથી આમ તો અનાદિકાળથી આદિનાથની આ પરંપરા છે. એટલે આવા પવિત્ર દિવસે આપ બધાને આ હરિકથા, રામદેવજી મહારાજની કથા સાંભળવાનો મોકો મળ્યો છે, અવસર મળ્યો છે. તો દરેક ભાઈઓ બહેનો આનો લાભ લેજો. પહેલી વાત તો એ, કામ તો આખી જિંદગી કરવાનું છે, કથા વારે વારે આવતી નથી. તમને બધાને મજા આવશે ને મને મજા આવશે, કારણ કે હજી મારે બે જણા મારા ગાવા વાળા છે ને આવ્યા નથી, એટલે ઈ એના પિતૃઓને પાણી પાવા ગયા છે. ત્યાં હું અહીં પી લઈશ 2 દીમાં. એટલે એક તો સાંજે આવી જાય, એક કાલ આવશે. એટલે ત્યાં માંડ આપણે રાગે પડશું 2 દી, હમા નમા થશું, બધું હરખું કરશું. તો આજથી આ પવિત્ર દિવસે રામદેવજી મહારાજની કથા, ઘણા લોકોને એવો પ્રશ્ન થાય છે ભાઈ કે માણસનું શરીર છૂટી ગયા પછી મોટા ભાગના એવા વિચાર કરે છે કે જીવાત્માની પાછળ ભાગવત જ હોય, રામકથા કે રામદેવ કથા કે દેવી કથા ન હોય, આવો બધા વિચાર કરે. પણ એ ખોટી વાત છે. કોઈ પણ જીવની વાસે પાછળ તમે કોઈ પણ હરિભજન કરી શકો. અરે અમારે પોરબંદર સાઈડમાં તો રામદેવજી મહારાજના જેટલા ભક્તો છે ને, એનું 12મું હોય ને તેથી પાઠ હોય છે, તેથી જ્યોતનું જાગરણ હોય છે. ના ઘેરમાં ઘેડમાં 12માના દિવસે અલખ ધણીનો આરાધ કરતા હોય છે. ગત ગંગા મેઘવાળ સમાજની માલપા, રૂખી સમાજની માલપા, કોઈ
અલખની ધારાને વરી ગયેલા મહાપુરુષો હજી હાલમાં એના ઘરે 12મું હોય છે તેથી રામદેવજી મહારાજનો પાટ હોય છે. કોણ કહે છે કે વૈયા ગયા હોય એની પાછળ પાટ ન હોય, એની પાછળ જ પાટ હોય, એની પાછળ જ આરાધ થાય છે. ભાગવત કથા થાય એક વાત અલગ છે, આપણે કરીએ જરૂર, એ શાસ્ત્ર પણ ગલત નથી. કદાચ ભાગવત કથાનો આપણે કરવાનો અવસર ન મળે, કદાચ આપણી પાસે સગવડતા ન હોય, આપણે ન કરી શકીએ, તો ગતની ઉપાસના કરનારો પુરુષ આ પ્રભુ બાપા છે એ ગતની ઉપાસના કરતો હતો. એ નિજાર પંથને વરેલો પુરુષ હતો. મારે બહુ જાજો પરિચય નથી, પણ હારો માણસ વયો જાય ને તો જ એટલા બધા ભેગા થાય, નહીતર ભેગા ન થાય. એની કમાણી કરીને ગયો, નકર દાડિયા કરવા પડે, મજૂર કરવા પડે. એની સુવાસ મૂકીને ગયા છે, એ સુવાસની સુગંધમાં ઊંતવે બેઠા છે. મારો તો એક અડધો પોણો કલાકનો જ એની હારે પરિચય હતો, જાજો પરિચય નહોતો. પણ એ તો પગ પડે ત્યાં ખબર પડે ને બાપ કે મીઠપ વાળા માનવી જેથી જગ છોડીને જાય પછી કાગા એની કાણ ઘરો ઘર મંડાય. હારો માણા હોયો જાય ને તેથી એના ઘરના તો રોવે, પણ આખું ફળિયું રોવે, આખું ફળિયું, આખો મોહલ્લો રોવે, આખું ગામ રોવે. કે ન રોવે? આ કોઈ એમના વખાણ નથી કરતો, પણ એ જીવ ભાગ્યશાળી ગણાય. એ જીવ આ શરીર પડી ગયું, પણ એનો આત્મા અમર છે. આ અમર પદને પામી ગયો, એની પાછળ આ કથા બેઠી. આવા તો પૈસા બધાની પાસે નથી. કરોડો રૂપિયા છે આજે સુરતમાં, મુંબઈમાં, જ્યાં રૂપિયા તો મુંબઈમાં પગમાં ઘૂઘરા બાંધે નાચવા વાળીઓ પાસે રૂપિયા છે કે નથી? એ કાંઈ લેખે નથી વપરાતા. આ પૈસો લેખે વપરાય છે, આ સંપત્તિ લેખે વાપરી કહેવાય. જીગર હાલવી જોઈએ ને, મારી પાસે વાપરવાનું મન થવું જોઈએ. રામદેવજી મહારાજની કથા, એનું ચરિત્ર બહુ ગહન ચરિત્ર છે, બહુ ગૂઢ ચરિત્ર છે. આજથી શુભ એનો પ્રારંભ થાય છે, એની શરૂઆત થાય. કોઈ પણ કથાની શરૂઆત બતાવે છે, પૂર્ણાવૃત્તિ ક્યાંય બતાવતા નથી. રામચરિત માનસની કથા રામાયણની અંદર ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે કે 4 જગ્યાએ કથા શરૂ થાય છે. એક જ્ઞાનના ઘાટ ઉપરથી, એક ભક્તિના ઘાટ ઉપરથી, એક કર્મના ઘાટ ઉપરથી, એક શરણાગતિના ઘાટ ઉપરથી. શ્રીમદ ભાગવતની કથા પણ 4 જગ્યાએ શરૂ થાય, જેને ચતુર્શ્લોકી ભાગવત કહે. દેવી પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. શિવ પુરાણની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. અને મારા રામદેવજી મહારાજની કથા પણ 4 જગ્યાએથી શરૂ થાય. આ 4 પાયામાંથી કથા ચાલુ થાય. અને આપણા પદાર્થ કેટલા? 4: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ધર્મની કથા છે, આ અર્થની કથા છે, આ કામનાઓની કથા છે. કામનાઓ એટલે ઈશ્વર પ્રત્યે જેને કામનાઓ જાગૃત થાય એ કામનાઓની વાત. બાકી સંસારના વિષયોની કામનાની વાત નથી. પરમાત્મા પ્રત્યે મળવાની જેને જિજ્ઞાસા થાય એ પણ એક જાતની કામના છે.
ભગવાનને મળવું છે ને એની ભક્તિ કરવી છે ને એનું નામ લેવું છે ને એ માલપાની કામનાઓ, જેમ સંસારના વિષયોની કામનાઓ હોય છે એવી જ રીતે ભક્તને પણ આ કામનાઓ હોય છે કે મારે પ્રભુનું કાર્ય કરવું છે, મારે હરિગુણ ગાવા છે, મારે કીર્તન કરવા છે, મારું ભજન કરવું છે, મારે સેવા કરવી છે, મારે આ એક જાતની કામનાઓ. અને એ હરિ કૃપા કરે તો જ કામનાઓ તૃપ્ત થાય, નહીંતર કામનાઓ તૃપ્ત થતી નથી. એને સંતો અને મહાત્માઓ કહે છે કે મમતા મરે નહીં, એનું મારે શું કરવું. કામનાઓ કોઈની તૃપ્ત નથી થાય છે કોઈની કામનાઓ તૃપ્ત? હા, જે પરમાત્માનું ભજન કરે, જે પરમાત્માના ચરણમાં બેહી જાય, એ જ જીવની કામનાઓ તૃપ્ત થાય છે. બાકી સંસારના વિષયો કોઈ દિવસ કામનાઓની તૃપ્તિ થતી નથી. આમ કરી લો, આમ કરી લો, આમ કરી લો, આમ એક કામ પૂરું થાય ત્યાં કે બીજું કરું, બીજું પૂરું થાય ત્યાં કે ત્રીજું કરું. 60 વર્ષ 70 વર્ષ સુધી નકરા ઢહડા જ કરે. અમારી ભાષામાં નકરું આમ આમ રાત ને દી તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે, તૂટ્યા જ કરે. શ્રીમદ ભાગવતની કથા 4 જગ્યાએ ચાલુ થાય, રામાયણની કથા 4 જગ્યાએ ચાલુ થાય, દેવી પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય, શિવ પુરાણમાં 4 જગ્યાએ કથા ચાલુ થાય. દરેક શાસ્ત્રોમાં 4 જગ્યા ઉપરથી 4નો આંકડો મહત્વનો છે. શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે આ ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, દાન અને તપ. રામદેવજી મહારાજની કથા એ સત્યની કથા છે. રામદેવજી મહારાજની કથા એ ધર્મની કથા છે. રામદેવજી મહારાજની કથા એ દાતાની કથા છે. એ પીરાયની, દાતા એટલે પીરાય, એ પીરની કથા છે. અને રામદેવજી મહારાજની કથા એ તપસ્યાની કથા છે. પહેલો પાયો આપણા પાટના 4 પાયા છે, એમાં પહેલો પાયો છે એ સત્યનો પાયો છે. બીજો પાયો છે એ દાનનો પાયો બતાવે છે. ત્રીજો પાયો તપનો પાયો બતાવે. અને ચોથો પાયો છે એ પરમાત્માના ચરણાગતિનો પાયો બતાવે છે. હરિના ચરણમાં બેસી, અલખના અંજવાળે બેસી અને આ 4 પદાર્થને પ્રાપ્ત કરી અને જીવને તૃપ્તિ મળે. અને જીવને તૃપ્તિ મળે તો આ જીવને ગતિ મળે. એને કહે છે એમ ગતિમાં ભળ્યા, એને કહે છે એમ ગતિ ગંગામાં ભળ્યા. ગત એટલે મતિ થાય, ગત એટલે બુદ્ધિ થાય. જેની બુદ્ધિ સાત્વિક થઈ જાય, જેના વિચારો શુદ્ધ થઈ જાય, તો આ ધર્મના 4 ચરણ છે ને એ 4 ચરણ ઉપર આ ધર્મ ઉભો છે. જેને સત્ય સનાતન ધર્મ કહે, જેને જૂનો ધર્મ કહે, જેને વૈદિક ધર્મ કહે, જેને આદિ ધર્મ કહે, જેને નિજાર ધર્મ કહે, જેને બીજ ધર્મ કહે અને જેને મહાધર્મ પણ કહે છે. આ ધર્મના જુદા જુદા નામ છે. ધર્મ તો એક છે, એના પાયા જુદા જુદા છે, પણ એ પાયાનું જોડાણ તો ધર્મની હારે છે. તમે પંથ પાળો છો, પંથ ધર્મ નથી પાળતા. કોઈ કહે અમે સ્વામિનારાયણ ભગવાનનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે માતાજીનો ધર્મ પાળીએ છીએ, કોઈ કહે અમે રામાપીરનો ધર્મ. ના, ધર્મ નહીં, તમે એ પંથ પાળો છો. બાકી ધર્મ કોઈ દે 2 ન હોય, ધર્મ તો એક જ હોય. એક જ ધર્મ. કબીર કુવા એક હૈ, પનહારી અનેક, બર્તન સબસે ન્યારે ભયો, પાની સબ મેં એક. સતનામ સાહેબ કહે છે કબીર.
કે ધર્મ તો એક છે અને આ ધર્મના મૂળિયા ઊંધા છે. બધાયના મૂળિયા તમે જુઓ તો ધરતીમાં છે. આ ધર્મના મૂળ ઊંધા છે. ગીતાજીમાં ભગવાન કૃષ્ણ 15મા અધ્યાયમાં બતાવે ઉર્ધમૂલમ મધશાખમ. હે અર્જુન, મારા સનાતન ધર્મના મૂળ ઊંધા છે. એની ડાળું નીચે મૂળ ઊંધા છે. એ મૂળના આધારે જ આ નભ ટક્યો છે. આ આકાશ એના આધારે, એવું દેવાયત પંડિત બતાવે છે. આ નિજાર પંથની ઉપાસના કરનારો, પાટની પરંપરામાં ગાદી ઉપર બેહનારો પુરુષ, જેને પંડિતની પદવી મળી છે. થંભવીન ઠેરાયો આસમાન, ગુરુ તારો પાર ન પાયો. પૃથ્વીના માલિક તમે રે તેરા અને અમને તારજો. શોભાજીનો શેલો પંડિત દેવાયત બોલ્યા, ગુરુ તારો પાર ન પાયો. આ ધર્મના મૂળને, આ નભને ઠેરાવનારું કોઈ હોય તો એ છે ધર્મના મૂળ. બાકી બધાયના મૂળિયા છે ને નીચા, અને નીચે મૂળિયા હોય ને એ ખભળે, બાકી ઊંચા મૂળિયા હોય ને એ કોઈ દિવસ ખભળતા નથી. બધું થાય પણ ધર્મ કોઈ દી મરતો નહીં. ધર્મ અકબંધ છે. કોઈ મંદિર તોડે, કોઈ મસ્જિદ તોડે, ગમે એમ કરે. અરે પણ મારા ને તમારા હૃદયની માલપા રહેલો જે ધર્મ છે એ ધર્મની ભાવના કોઈના બાપની તાકાત નથી કોઈ તોડી શકે. ધર્મ તો ભીતરમાં, કારણ કે એના મૂળ ઊંધા છે. એ એના મૂળ આકાશમાં છે અને આકાશનો કોઈ દી પાર આવ્યો નથી. ધરતીના તળિયા લઈ લે માણસ, ખોદાણ કરી કરીને 2,000 ફૂટ ડાર કરે, બોરિંગ કરે, રિંગ કરે તો 2,000 5,000 ફૂટ બોરિંગ કરે. ધરતીનું કદાચ તળિયું આવી જાય, દરિયાનું કદાચ તળિયું આવી જાય, પણ હજી સુધી કોઈ એવો વ્યક્તિ નથી થયો કે જેણે આકાશનું તળિયું લીધું હોય. એવી કોઈ ફૂટફટ્ટી થઈ નથી કે આ આકાશ એટલા ફૂટ લાંબુ છે, એટલા ફૂટ પહોળું છે અને એટલા ફૂટ અહીંથી ઊંચું છે. એવું હજી સુધી કોઈએ કીધું. તમને કદાચ ક્યાંક ખબર હોય તો કહેજો, મને ખબર નથી કે મેં ક્યાંય સાંભળ્યું નથી. હા, સંતોએ બતાવ્યું છે કે 2 લાખ યોજન દૂર હે ચંદ્રમા. 2 લાખ યોજન અહીંથી ચાંદો દૂર છે. એવું નારાયણ સ્વામી એક ભજન ગાય છે. એ ભજનની માલપા બતાવે, રેન પડે જબ રોવે કવિ 2 લાખ યોજન દૂર હે ચંદ્રમા. કવિ કાલિદાસ ભગવતી મહાકાળીની ઉપાસના કરનારો પુરુષ, એને ચંદ્ર અને ચકોરી નામનું જે કાવ્ય લખ્યું, એ કાવ્યની માલપા બતાવે કે ચાંદો 2 લાખ યોજન દૂર છે. સંતોએ કહી દીધું, અનુમાન કર્યું, બાકી પૂરેપૂરું જાણ્યું નથી. તો આવા સનાતન ધર્મની કથા, એ આ દરેક કથાઓ ધર્મની કથા. સત્ય સનાતન. અક્ષર કેટલા થયા? સનાતન 4 અક્ષર થયા ને. રામદેવજી મહારાજનું નામ કેટલા અક્ષરનું? રામદેવ. 4 અક્ષર થયા ને. એક અક્ષર ઉપર અજુર્વેદ છે, એક અક્ષર ઉપર શ્યામવેદ છે, એક અર્થ ઉપર એક અક્ષર ઉપર ઋગ્વેદ છે. અજુર્વેદ, શ્યામવેદ, અર્થવેદ અને ઋગ્વેદ. રામદેવજી મહારાજની કથા એ 4 વેદનો સાર છે. વેદનો નિચોડ છે, ધર્મનો નિચોડ છે. ધર્મનું જે મૂળ તત્વ છે એ તત્વ રામદેવ કથાની માલિકા આપ્યું છે. રામચરિત માનસની કથામાં પણ આ ધર્મની કથા ચોખ્ખું બતાવે છે કે બીજ મંત્ર જપહી સદાશિવ.
બીજ મંત્રનો કાયમ શિવજી જપ કરે છે એવું રામચરિત માનસની કથામાં લખ્યું. તો રામાયણની મારી પર બીજ ધર્મની કથા તો છે. ભગવાન શિવજી એના મુખમાંથી અખંડ બીજ મંત્રનો જાપ જપે છે. દેવી પુરાણમાં આ કથા છે. શિવ પુરાણ તો આખું નિજાર ધર્મનું ભર્યું. એટલે ઘણા લોકોને એમ થાય કે આ રામદેવ કથા એટલે શું હશે? ભાગવતની કથા, શિવ કથા, દેવી પુરાણની કથા, 18 પુરાણની કથા, તો આ રામાપીરની કથા એટલે શું હશે? અને રામાપીરની કથામાં જે છે ને એવું ક્યાંય નથી. કારણ કે એ કળજુગનો દેવતા છે. એ અત્યારે હાલમાં સાલુ સર્પસ છે. આ શું કહેવાય? સાલુ સર્પસ. અને આ ઓલા ભગવાન બધા છે પણ સાલુ સર્પસનું વધારે હાલે. રામાપીર ચાલુ સર્પસ. ત્રેતામાં, હું નથી કહેતો, રામદેવજી મહારાજના ભક્તો કહે છે ત્રેતામાં શ્રી રામજી, દ્વાપર કૃષ્ણ મોરાર અને કલયુગે બાબો રામદેવ નકલંગી અવતાર. રામદેવજી મહારાજની અવતારની જે પ્રણાલિકા છે, જે પાઠ પરંપરા છે, એ 2 પ્રકારની થાય. એક સગુણ ઉપાસના થાય છે, એક નિર્ગુણ ઉપાસના થાય. સગુણમાં રામદેવજી મહારાજની મૂર્તિ હોય છે અને નિર્ગુણમાં રામદેવજી મહારાજની જ્યોત હોય છે. કોઈ નિર્ગુણને સગુણને માનતા માનતા અમુક કક્ષા એવી જાય, એવી થવા માંડે એટલે મારા તમારા જે સાધન હોય છે એ સાધનાઓ છૂટતી જાય છે અને નિરાકાર તરફ આ જીવ ગતિ કરે. એ નિરાકારને પામવા માટે મારે તમારે પેલા સાકારની જરૂર પડે. નમૂનો બતાવવો પડે, મુદ્દો બતાવવો પડે. તમે એને શું કહેવાય તમારી ભાષામાં? એનું સેમ્પલ બતાવવું પડે. નિરાકારમાં જવું હોય તો નિરાકાર કેવો છે એવું સેમ્પલ તો બતાવવું પડે કે નહીં? હું એમ કહું કે અંગૂઠા જેવડું છે, કોઈ એમ કે જ્યોત સ્વરૂપ છે, કોઈ એમ કે આ ફૂલ સમાન છે, કોઈ એમ કે પવન સ્વરૂપ છે, કોઈ એમ કે નિજાનંદ સ્વરૂપ છે, કોઈ એમ કે આનંદ સ્વરૂપ છે, કોઈ કહે અખંડ આનંદ છે, કોઈ મુસલમાન ભાઈ બહેન એમ કે નૂરે ઇલાહી છે. પણ એનું વર્ણન કરવું કેમ? એ તો બોલી જાણે, બાકી એને દેખાડવું કેમ? દેખાડવા માટે સગુણ ઉપાસના જરૂરી છે કે આ આવો છે, આ 2 હાથ વાળો છે કે 4 હાથ વાળો છે કે આ ચતુર્ભુજ રૂપે છે. એને મોટા મોટા સંતો, મોટા મોટા મહાપુરુષો પ્રથમ એને સગુણ ઉપાસના કરી અને સગુણ ઉપાસના કર્યા પછી ધીરે ધીરે નિરંજન નિરાકારમાં ગયા છે. ડાયરેક્ટ તમે નિર્ગુણમાં ન જઈ શકો. ત્યાં જાતા વાર લાગે, અભડાઈ જાય ને એને કાંઈક મળે છે. ભેદ ક્યાંય છે જ નહીં. પછી તો અમે ઠેઠ સુધી રહ્યા ત્યાં સુધી અલ્લી સાઈને જ્યારે મળી ત્યારે મળીને પછી તો એ અમે હાથે ભજીયા બનાવીને પછી પગેલો સમર્થ પુરુષ જે આ કક્ષાએ પગી ગયેલા છે એને કોઈ દી ભેદ નથી. બાકી જે નથી પગ્યા એને ભેદ પ્રમાણા ઊભા થાય. બાકી એ તો બધા એક હારે બેહે છે, એક ભાણામાં ખાય. સુખરામ બાપો સિંધી હતા, શરીર મુસલમાનનું હતું. પૂજો 12 બીજના ધણીને અને એની ધારા તમે જુઓ. આ બધી 42 મઢી છે ને બાપુ, 52 મઢી છે. 52 બાર રમાડ્યા બધાને. એ 52 બાર, 52 જણા સુખ નામના નેજા ફરકાવીને બેઠા. આ બધા 52 બાર રમે છે. 12 બીજની 12ની વાતો કરે છો આ બધા. 12 બીજમાં તો હું તમે બધા છે, બાકી આ બાવલિયા બધા છે ને એ બધા 12 બીજની 12ની 12ના છે. 12 બીજમાં કોઈ નથી.
અને રામદેવજી મહારાજ છે ને 12 બીજના બહારનો ધણી છે, અંદરનો નથી. હું કહીશ તમને કાલે કથામાં, પ્રમ દિવસે નિજાર ધર્મ ને બીજ ધર્મની કથા આવે તારે, કે આ બીજ શું છે, બીજ ધર્મ શું છે, મહાધર્મ શું છે, જૂનો ધર્મ શું, આદિ ધર્મ શું છે, બીજ ક્યાં છે, કેટલી બીજ આવે, કેમ એની ઉપાસના થાય, કઈ બીજે કેવા કપડાં પહેરાય, કઈ બીજે કયું એનું વ્રત થાય, કઈ બીજે કયું દાન દેવાય. આવા 12 બીજ આવે ને 12 બીજની ઉપાસના જે કરે એને 12 બીજ પૂરી થાય ત્યાં એની મનોકામના પૂરી થાય, અને કાં તો એને જ્યોતિ સ્વરૂપે દર્શન આપે. જો મન વચન કર્મથી 12 બીજ પૂરી કરે તો સાચી જીકીને કહું તમને હાજર થાય. નીતિ નિયમથી તમે સંયમ નિયમ રેણી કેણી પગ કરીને પાળો તો, આડે ધડ કરો તો 12 દૂન 24 કરો તોય કાંઈ અંજવાળું ન થાય. ખીરને પ્રસાદ લઈને બાપુને રામ રામ કરીને હાલતું બસ. બતાવે છે આમાં એવા મોંઘા ને માત્યમ રે અજમલ ઘેરે બી, આવા બીજે ને બીજે રે મહાધર્મ આન કર્યો કાંઈ અલખનો આરાધ રે. આવા મોંઘા ને માત્યમ રે અજમલ ઘેર જેની પીરાય પ્રગટ થઈ જાય, જેનું પીરાણું પ્રગટ થઈ જાય, મારી પાસે ઢાંકણું ઉઘાડી નાખે, પીરાણું પ્રગટ થઈ ગયું. સવારની કથામાં કયું નાભી કમળ ઉઘડી જાય, પીરાણું પ્રગટ થઈ ગયું. એની મેળાય પ્રગટ થાય, પીર થઈને પૂજાય, નૂર ને પામી જાય, તેજ ને પામી જાય. હાજામીન ફજલે રબી કુરાન નો શબ્દ છે. હાજામીન ફજલે રબી, રબ એટલે શું થાય? રબ એટલે ખુદા, રબ એટલે ભગવાન, રબ એટલે નૂર, રબ એટલે તેજ. ખુદાના નૂરને પામી જાય, આપણે જ્યોતના તેજને પામી જાય અને એ ખુદાના નૂરને પામી જાય. બસ એક હરખું નૂર કહેતા અંજવાળું, જ્યોત કહેતા અંજવાળું. એ નૂર છે એમાં ભળી જાય અને આ તેજ છે જ્યોતમાં ભળી જાય. અમે જ્યોત હોય જ્યોતમાં આપણી જ્યોત ભળી જાય, અથવા તો એ જ્યોતથી આ જ્યોત પ્રગટ થઈ જાય. ज्योत से ज्योत जगाते चलो, पशी प्रेम की गंगा बहाते चलो, राह में आए जो दीन दुखी. ज्योत प्रगट थया पछी, प्रेम प्रगट थया पछी, अंजवाळું થયા પછી શું થાય? राह में आए जो दीन दुखी, सबको गले से लगाते चलो. પછી જે મળે રોગિષ્ઠ, કોઢિયા, દીન, હીન, ગરીબ, દરિદ્ર નારાયણ, એને પોતાના બનાવવા, એને ગળે લગાડવા. રામદેવજી મહારાજે શું કર્યું? રક્તપિતિયાન, કોઢિયાન, નિસંતાનો એને ચરણમાં કોણે રાખ્યા? આ પોતાના ગળે લગાડ્યા. આ મહાપુરુષો સંતો શું કરે છે? નાના નાના ગરીબ સાધુ હોય, જે હાવ હાવ દુર્બળ હોય, મને ખબર છે, આના વખાણ ન કરે.
બાકી આ એવી જગ્યાએ એવા નાના નાના ગરીબ મહાત્માઓ છે, ગરીબ સાધુ છે, એને ચૂપચાપ ભરતદાસ બાપુ પોગાડે છે. આ બેઠો એના વખાણ નથી કરતો અને મને કીધું નથી કે મારા વખાણ કરજો. એના દરવાજેથી કોઈ પાછો નથી ગયો. અમારી જેવા આવે તો ઓળખાણ છે ને આપે, એક વાત અલગ છે. બાકી એવા આવીને વયા ગયા સાહેબ, ખબર નથી રહી. મારા ખ્યાલ મુજબ આજે અભ્યાગતોને એને આપ્યું, રમતા રામને. એને ખબર છે કે આની પાસે નથી, આને આપો. આ મારા ઠાકરે આ મુંડિયાનો માલ આપ્યો છે, આ મુંડિયામાં જ જાય, બીજે ન જાય, આ અભ્યાગતમાં જાય. આ ધારા ઈ છે. આપવું ને હેલી વાત નથી. ને કે દુર્ગાદાસ બાપુ કહેતા હતા ને, કરોડો રૂપિયા બાવાની પાસે પડ્યા છો, કરોડો તમારી પાસે નથી ને એવું અમારી પાસે છે. થપ્પા ને થપ્પા પડ્યા, ગોદડું ઊંચું કરો ત્યાં નોટું નીકળે, ગોદડું ઊંચું કરો ત્યાં નોટું નીકળે. તમારી પાસે, અને તમારી પાસે હોય તો તમે અમારી પાસે શું કામ આવો? હે, આવો તમે શું કામ સાધુ સંતના ચરણમાં જાઓ? એટલું બધું છે તોય અમે તમારા ઘરે આવી કે તમે અમારી પાસે આવો છો? હે, 7 વખત આમ કહીએ લાગો, બાપુ પધરામણી કરો ને. અને અરે ના પધરામ, તારા 500 ઘરે આવું. જાવું પડે, પ્રેમ છે, આપણો લાગણી છે, ઠીક છે, એક વાત અલગ છે. બાકી આ કોઈ ભિખારી નથી, આ પીરાય. આપવું નહીં કોઈ હેલી વાત નથી. છાતી ફાટવી જોઈએ. ખાવું, ખવડાવવું, મારવું, રણે સડવું, વાપરવું એ ના મર્દોનું કામ નથી. તલવાર લઈને બટા જટી ગોયુની વાર થતી હોય ને એમાં હાંબેલું લઈને નીકળી જાય ને, એ ઘરે પૂછવા ન જાય કે હું ધીંગાણામાં જાઉં. ધીંગાણામાં જાવ એમ પૂછવા જાય ને તો એ તો પછી જે હાથમાં આવ્યું હોય લઈને નીકળી જાય. દાતાર માણસ ઘરે આવ્યો હોય, કોઈ ભિખારી આવ્યો હોય તો એ કાલનું ન જોવે. આજની જાહેર છે ને આપી દો, કાલ આપણું જે થવું હોય એ થાય. આપણે ભૂખ્યા રહેવું, પણ આંગણે અતિથિ આવ્યો આપો એમ અભ્યાગતને આપે છે. આપવું જ પડે, ન આપી તો હક ન થાય. કોઈ ભેદ છે જ નહીં. મેં પહેલા તમને કહ્યું છે કે રામદેવજી મહારાજને માનનારા ભક્તો તમે જુઓ, 18 વરણ છે. વાણીઓ છે, બ્રાહ્મણ છે, રાજા છે, હરિજન છે, રૂખી છે, સ્ત્રી છે, પુરુષ છે, બાળક છે. વળી એકાબીજાની પાસે મોકલ્યા કે તું અહીંયા જા, તને ન્યા કાંઈક મળે, તું અહીંયા જા, તને ન્યા કાંઈક મળે. જેને ભેદ અને ભ્રમણાઓ હતી એને તોડી અને એવી જગ્યાએ એને હાંધા કરી દીધા. દેવાયત પંડિતને દેવતણખી પાસે મોકલ્યા હાંધા ફીટ કરવા. બ્રાહ્મણ પંડિત હતા અને લુવારની પાસે હથોડા મારવા મોકલ્યા કે જા ભાઈ, તારી પંડિતાઈને હથોડા મારવા હોય, હાંધા કરવા, દેવતણખી કરે. રાવત રણસિંહ રાજા હતો તો એને ખીમડા કોટવાળ ચમારની પાસે હાંધા મેળવવા મોકલ્યા. દરેક પંથમાં, દરેક સંપ્રદાયમાં તમે જુઓ, એના આગળ તમે મૂળિયા જુઓ ને તો તમને ખબર પડે. એના મૂળ જુઓ. રામદેવજી મહારાજને માનવા વાળા લગભગ નાની જ્ઞાતિ વધારે. છોટી જાતિ, ભરવાડ, રબારી, ભંગી, કોળી, હરિજન, ચમાર, એના ઘરે જે પાટ ઉત્સવ થાય, એના ઘરે જે રામદેવજી મહારાજના નેજા ઉત્સવ થાય ને, એવા તો આપણા ઘરે નથી થતા. એ લોકો એવો સમયો કરે. ઘેડમાં જાઓ, માધુપુર, કચ્છમાં જાઓ,
તો એ જે જુમલો કરતા હોય, એ જે જમૈયો કરતા હોય, એ જમા જાગરણ કરતા હોય, એ આખી રાત્રિ ભજન ભાવ હાલતો હોય, આપણે તો હું કાંઈ નથી કરતા. એને ચરણમાં લીધા રામદેવજી મહારાજ. એ લોકો ધર્મ ભ્રષ્ટ થવાના હતા, આપણો હિન્દુ ધર્મ મૂકવાના હતા. સિકંદર લોદી કરીને ધર્મ ભ્રષ્ટ કરાવતો હતો. એટલે એ લોકો બધા વિદ્વાનોની પાસે ગયા, પંડિતોની પાસે ગયા કે અમે અમારો ધર્મ મૂકી દઈએ, અમારે જાવું કે અમને તમારામાં ભેળવો. ઓલાએ કીધું નહીં જવા દો, તમે અભડાવો, અમે નો તમને રાખી. વૈશ્યની પાસે ગયા, એણે ના પાડી. ક્ષત્રિયની પાસે ગયા, એણે ના પાડી. પંડિતોની પાસે ગયા, એને ના પાડી. આ નાનો વરણ જાય ક્યાં? અને એ વખતે રામદેવજી મહારાજ પ્રગટ થઈને કીધું કે તમને કોઈ ન હંઘરે તો તમે મારા ચરણમાં વયાવો, હું તમારો બાપ. અને એટલે એના ચરણમાં લઈ લીધા. તમારો ધર્મ ન મૂકતા, તમારો ધર્મ રાખવા હાટું થઈ અને હું તમને મારી સામે બેહારું. કબીર સાહેબે શું કર્યું? 18 વરણને કીધું કે તમારો ધર્મ ન ચૂકતા મારા ચરણમાં વયાવો. આ મહાપુરુષોએ બધા આવા કાર્ય કર્યા. અને ધર્મ મુકાતો જ નથી. મેં હમણાં ન ગાયું, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ. ધર્મ હશે તો ધરા પાછી મળે, અને ધર્મ વયો જાય તો આ ધરા ન મળે. કઠિન છે ધર્મ ને રાખવું. સેતુબંધ બાંધ્યો, બધાને એક કર્યા. મારો કહેવાનો ભાવાર્થ 1,80,000 ફકીરો રામદેવજી મહારાજની સાથે એમ કહે અમારો ધર્મ મોટો ને તમારો ધર્મ મોટો, અમે આમ કરીને, અમે આમ કરીને, અમે આમ કરીને. આમ તો છે ને, જેટલો મોટો એટલો જ ખોટો, એ કહેવત છે. હા, મોટાના તળિયા ન મળે એમ કહે છે ભગત બાપુ. મોટા એટલા ખોટા, કારણ કે એને ઝાઝું ખોટું કરવું પડે. જેટલા મોટા એટલા એને ઝાઝું ખોટું કરવું પડે, અને જેટલા નાના એટલું નાનું ખોટું કરવું પડે. મોટા થવા મજા નથી. એક ભજન છે, તમે સાંભળ્યું? કોઈ શેર સવા સુરત, કોઈ શેર સવા શેર થાશો કદી ના, ખાવું હોય તો ફક્ત એક પાશેર થાવ, ખાવું હોય તો ફક્ત એક પાશેર થાવ. પણ લજા ઘરની રાખી, આ લજા ઘરની રાખી, તમે ફરો ને હવાયા, બધું જાણવા છતાં મુકાતી નથી માયા. અજબ આ જગત છે ખૂબ ઊંડા જેના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. ઓલું પાછળિયું હોય ને એ ગમે ત્યાં પડ્યું રહે, એ તિજોરીમાં પડી રહે, ખિસ્સામાં પડ્યું રહે, થેલીમાં પડ્યું રહે, ટેબલ હેઠળ પડ્યું રહે. મણીકું ઉંબરા મુકાય, એને હારે લઈને ફરાય, કોકના પગ ભાંગે. અજબ આ જગત છે ઊંડા જેના પાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. કોઈ શેર સવા શેર થાશો કદી ના, થાવો તો ફક્ત એક પાશેર થાજો. કોઈ શેર સવા શેર થાશો કદી ના, થાવો તો ફક્ત એક પાશેર થાવો. પણ લજા ઘરની રાખી, તમે ફરો ને હવાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. બધું જાણવા છતાં મિલાતી નથી માયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. નાનું રહેવું બસ,
મોટા નથી થવું. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે કોઈ. ઊંચા ઊંચા સૌ કોઈ ચાલે, નીચા ન ચાલે નહીં કોઈ. એક વાર જો નીચા ચાલે તો એક વાર જો નીચા ચાલે તો सबसे ऊंचा होय राम रस ऐसो है मेरे भाई जे नर पीवे अमर हो जाए. राम रस ऐसो है मेरे भाई जो नर पीवे अमर हो जाए. નાનું બની રહેવું, મોટું. હા, મોટાઈ મળે જરૂર. કોઈ મહાપુરુષ કે સદગુરુ માથા ઉપર હાથ મૂકી દે ને તો એ નાનો હોય તો મોટાઈ મળે. સાયા તું બડો ધણી તુજસે બડો ન કોઈ, જિનકે સિર પર હાથ પડે તે જગ સે બડો હોય, એને મોટાઈ મળે છે. મોટાના સોરું નથી કહેતા, કઈક લગ્ન ગીતમાં ગાય છે ને માતાજી, કઈક મોટાના સોરું એવું કઈક લગ્ન ગીતમાં આવે, મેં સાંભળેલું. મોટાના સોરું માંડવે બેઠા એવું કઈક ગાય છે. તે હોય તે. મારો કહેવાનો ભાવાર્થ કે પાસે ફકીરો રામદેવજી મહારાજની આજે ચર્ચા કરે છે. છેલ્લે નક્કી કર્યું કે આને આપણે પાછો તો પાડવો છે. ઈર્ષ્યા, કોકનું જોઈને દેખા દેખી. રામદેવ કથાની માલપા બે પાત્ર એવા આવે છે, ઈર્ષ્યાળુ પાત્ર. ઈર્ષ્યાળુ એક આ 5 ફકીરો, અને કાલ લગભગ કથા આવે છે રામાપીરના હગા માસીના દીકરા, એની ઈર્ષ્યા કરે. હગા માસીના દીકરા. તમે આગળ જેમ જાશો ને, જેમ તમારી પ્રગતિ થાય ને, એમાં આ બધું આવતું જાય. એ નિયમ છે. બ્લેક સાઈડ તમારી જોહે, તમે જેમ આગળ જો. કાળું ક્યાં છે ગોત. એટલું બધું આપણે આ ઉત્સવ કરતા હોય ને, તો આમાંય કોક એવું તો હોય, ગાંઠિયા બરાબર નથી, ગુંદી બરાબર નથી, એવું કહેવા વાળા હોય જ. એ ખામી ગોતવા આવતા હોય કે અહીંયા ક્યાં ખામી. તમે જેમ આગળ વધશો એમ તમારામાં આ બધું આવતું જાય. કાળપ ગોતા હે, તમારામાં ખામી ક્યાં છે એ ગોત છે. અને ઈ પાછું બહાર જઈને કહે 18 ગુણ ભર્યા હોય એ નહીં કે, એક જ વસ્તુ પકડશે. આમ છે તો અમને ખબર, લ્યો વાત કોઈ. તો એની સામે તું જો કે વાહે કેટલું થાય છે. આ નિયમ. પ્રગતિના પંથ ઉપર હાલો એટલે તમને માર્ગની માલપા આવા કાંટા વાગશે. એ નિયમ કોઈ પણ હોય, હું હોઉં કે તમે હોય. તમારી વાતું થાય, મારી થાય ને તમારી થાય. એ તો અહીં કથા વાંચું ત્યાં સુધી વયો જાવ, પછી મને કોક ગાળ્યું દે. 2 જણા એવા નીકળશે, કઈ ન નીકળે એવું થોડું છે. કોઈ કેમ કે બાપુ ઠીક હવે આ તો હે આમ ને તેમ, એમ કહેવા વાળા કરશે. પણ અમારે કાંઈ એમાં કાંઈ વાંધો આવતો નથી. એમ એ હાટું જ કરીએ છીએ. 5-5 જણા રોજ અમારી નિંદા કરે તો સારું, અમને તો સારું રહે. કાંઈક નિંદવા વાળા દાડિયા કરવા એ કરતા એમને નિંદા કરતા હોય ભલે કરે. નિંદવાન દાડિયા નથી કરવા પડતા. એટલે કે ને આપણે નિંદામણ કરે, વાવે તો એના દાડિયા કરે ને, બહે 300 રૂપિયા નિંદવાના લે. એ વાયુ હોય એ કાઢે, એ વાયુ હોય એ કાઢે કે બીજું પડખે ઉગ્યું હોય એ કાઢે? શું કાઢે?
આજુબાજુમાં ઉગ્યું હોય એ આપણે વાવ્યું છે? આપણે શું વાવ્યું છે? આપણે તો આપણે અનાજ વાવ્યું છે, ઘઉં વાવ્યા હોય કે બાજરી વાવી હોય કે જુવાર વાવ્યું હોય કે મકાઈ વાવ્યું હોય, પણ એ મકાઈ આપણે વાવી એની આજુબાજુમાં વાવ્યું આપણે વાવ્યું છે? એ એની મેળાએ ઉગે. એમ તમે વાવો ને એની ફરતો બીજો ઉગાવો બહુ ઉગે, એની મેળાએ નીકળે. એ કાંઈ વાવ્યું ન હોય. અને એ ઉગાવાને કાઢવા હાટું થઈને 200 રૂપિયા દાડી દઈને એ ખડ કઢાવવું પડે કે નથી કઢાવતા? શું કામ કઢાવી? આપણો છોડવો સારો થાય, પડખે જ બધો કચરો લઈ જાય. હું તો એમ કહું કે તમારી નિંદા કરતા હોય ને તમારી ઈર્ષ્યા કરતા હોય ને એના ઘરમાં થઈને 10 વખત નીકળો, બગસરાની 8 આંગળામાં પહેરી, ભલે બળે. આપણે કલાક જ દેખાડ્યું છે ને. અને માતાજી તમને તેમ કહો આમ 5000ની હાડી લે અને આમ આમ એ બેનની ખડકે જઈને કેવું, હાલો બેન જય શ્રી કૃષ્ણ, તમારા ભાઈ કાલે જ લાવ્યા ને, ભલે ને બળે. કોકની ઉછીની લઈને પહેરો અને દેખાડો આમ, તમારા ભાઈ કાલે જ માર્કેટમાં ગયા હતા ને નવી નીકળીશ, નવી ડિઝાઇનની, રૂપિયા 5000ની છે, બળવા દો. જેમ બળે ને એમ આપણો છોડવો સારો થાય, પડખેથી ઉગાવો નીકળતો જાય. એ આપણે એ ભાઈ બોલે એને બોલવા દઈએ. ભોજો બાપો ફતેપુર, આ ભોજો બાપો લખે છે, સાવલિયા કુટુંબનો. એ આપણે એ બોલે એને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન રહીએ. અરે ભાઈ બોલે એને બોલવા દઈએ, અરે ભાઈ બોલે જને બોલવા દઈએ, આપણે રામ ભજન રહીએ, આપણે રામ ભજન રહીએ, આપણે હરિ ભજન આપણે આપણું ભજન ચાલુ રાખવું. કબીરા તેરી ઝૂંપડે ગલે કટે કે પાસ, કબીરા તેરી ઝોપડી ગલે કટે કે પાસ, કરેગા વહી ભરેગા તું ક્યું હે ઉદાય. કબીર સાહેબની ઝૂંપડી છે ને આમ સામે માંસ વેચવાવાળાની દુકાન અને એની ઝૂંપડી આમ સામે વચ્ચે માર્ગ. રોજ કબીર સાહેબ બંદગી કરવા, માળા કરવા બેહે, ભજન કરવા બેહે ને ઓલો રોજ દુકાન ઉઘાડે, એ જ ટાઈમ વહેલો. અને દુકાન ઉઘાડીને ત્યાં માંસના આમ આમ હલાલ કરે અને માંસ વેચે. સામે કબીરની ઝૂંપડી અને સામે એની દુકાન. રોજ એ માંસ વેચે ને કબીર સાહેબનું ધ્યાન ન્યા જાય, રોજ ધ્યાન જાય. આમ જોવે, વળી પાછા હાથમાં માળા લઈને પાછું આમ મોઢું ફેરવી નાખે, વળી પાછા આમ જોઈ લે. પછી ધીરે ધીરે માળા બંધ થઈ. પછી તો ઓલા દુકાન ન ઉઘાડી હોય ને તો કબીર સાહેબ એમ કે આજ કેમ નહીં આવ્યો હોય, ક્યાં ગયો હોય છે, એના વિચારો આપણામાં આવી જાય. તમે કોકની નિંદા કરો, કોકની ઈર્ષ્યા કરો, એની નેગેટિવ તમારામાં પડી જાય. પછી એને તમે ન પાડો ને તો એમ કે હારો આજ આવ્યા નહીં હો, ગમે એમ હોય, આજ કાંઈક હશે, કાંઈક ગયા હશે. આપણું ચિંતન ભૂલાઈ જાય અને એનું ચિંતન આપણા ભીતરમાં ઉતરી જાય. આપણા હૃદયમાં શું કામ એવી વસ્તુ જવા દેવી? પછી માળા ભૂલાઈ ગઈ, બંદગી ભૂલાઈ ગઈ, એટલે આકાશવાણી થઈ, કબીરા તેરી ઝૂંપડી ગલે કટે કે પાસ, કબીરા તેરી ઝૂંપડી ગલે કટે કે પાસ, કરેગા વહી ભરેગા તું ક્યું હે ઉદાસ. જે કરે ઈ ભરે, તું હું કામ ઉદાસ થા, તું તારું ભજન ચાલુ રાખ ને. ઈર્ષાઓ થાહે, વાતો કરશે. આ એક વાત કહી દો, આપણામાં કાંઈ ખામી ન હોવી જોઈએ, નકર પકડશે. આપણામાં કાંઈ ફોલ્ટ ન હોવો જોઈએ. બેહો ખુલ્લા આમ ફરો,
વાતોથી કાંઈ બીવાય નહીં. આપણામાં ખામી હોય તો આપણને બીક લાગે, બાકી ખામી નથી એ તો મેદાનમાં બેસે, એને કોનો ડર? ડીએસપી અહીંથી નીકળ્યો હોય તો આપણે હામાં મળીએ તો એ કાંઈ આપણને કરે નહીં કાંઈ. એ તો જેને ગુના કર્યા હોય એ આડે આવડી શેરીઓમાં નીકળી જાય, ભાઈ ફલાણા સાહેબ નીકળ્યા, સાહેબ નીકળ્યા. જેને ગુના નથી કર્યા એ તો એની સામે હાલે. 1,80,000 ફકીરોને રામદેવજી મહારાજ આવો ઉપદેશ આપે કે તમારામાં ને અમારામાં કાંઈ ફેર છે નહીં. તમારામાં નૂર છે, અમારામાં તેજ છે. તમે એને નૂર કહો ને અમે તેજ કહી. તમારામાં પીર થાય ને અમારામાં પીર થાય. અમુક કક્ષાએ પગી જાય એટલે પીરાય પ્રગટ થવા મળે, પીરાણું જાગૃત થાય. હિન્દુમાં તમે જુઓ કેટલા પીર થયા: રામા પીર, જોધલ પીર, વિહળો પીર, દાન પીર, મોડ પીર, જેસલ પીર, પાબુજી પીર, ગીગડો પીર, નૂરા પીર. નૂરને જાણીને પી ગયા એ નૂરા પીર. પોતાના ઓજસ અને નૂરનો પ્યાલો કરીને પી ગયા એ નૂરા પીર તરીકે પૂજાણા. તમારા તેજનો, ઓજસનો, ઐશ્વર્યનો આમ પ્યાલો કરીને પી જાઓ એટલે તમે નૂરા પીર બની શકો. તમારામાં પીરાય પ્રગટ થઈ જાય જો કરતા આવડે તો. એ ઓજસને ઓળખી જાય. ફકીરોએ નક્કી કર્યું કે આને ગમે એમ કરીને પાછો તો પાડવો છે. એક કામ કરો, શું આની પાસે નોખું નોખું ખાવાનું માગો, આ ક્યાંથી કાઢશે? એટલે 1,80,000 ફકીરોને જમવા માટે બેહાર્યા. ચાદર 1.5 ફૂટની પાથરી, બેહો બાવા. હવે આ બધું જોઈ ગયા પછી વિચાર કરે કે આની ઉપર પોતાની સાધના ઉપર પોતાનો ભરોસો નથી. ફકીરોએ નક્કી કર્યું કોણ મોર બેહે, કદાચ બહેન કાંઈક થયું તો. એટલે નૂરા પીરને, દિલ્હીવાળા પીરને, ગરદા પીરને, મહમ્મદ પીરને બધા એકાબીજાને સામું જોઈને કીધું, બાબા તુમ બેઠ જાઓ. બોલે મેં નહીં બેહું. અજમેરવાળાના બૂઢા પીર હતા એને કહે, બૂઢા પીર આપ बैठ जाओ, मर जाओगे तो दफन कर देंगे, बैठ जाओ. बोले मैं नहीं बेहूँ, कुछ हो गया तो रामदेव पीर है. बोले कुछ नहीं होगा, बैठ जाओ. કોઈ બેહતું નથી. એક પીરે જીગર કરીને કહ્યું લાવો મેં બેઠ જાઓ. બેઠા, 1.5 ફૂટ જાજમ વધી. બીજો બેઠો, 1.5 ફૂટ વધી. 1,80,000 ફકીરોને બેહાર્યા તોય વાહે 1.5 ફૂટ જાજમ વધી. જેને દ્રૌપદીના શિર પૂર્યા હોય એને જાજમ વધારતા શું વાર લાગે? હે ભાઈ, આ ઈ દ્વારિકા વાળો છે, આ કોઈ બીજો તો છે નહીં. બોલે બાબા બેઠ જાઓ. બધાના વાસણ મક્કા, મદીના, મુલતાન ને અજમેરથી બધાના વાસણ મગાવ્યા, બધાને વાસણ આપ્યા. પીરસવા વાળા નીકળ્યા, બોલો શું જમવું? કોઈ કે મારે લાડવાન, કોઈ કે બરફીન, કોઈ કે મેશું. રામદેવજી મહારાજને ભગવાન શિવે મેં કથામાં કહી દીધું, અલખ જોડી આપેલી એ અન્નપૂર્ણાની જોડી બાબા રામદેવજી મહારાજે ખભા ઉપર લીધી અને માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરી કે હે માં, મારા આંગણે આવેલા અતિથિ છે, મારી જોડીમાં તું જાગીર બનીને બેસજે. જે માગ્યું એ આપ્યું. કોઈ કે લાડવા માગ્યા, લાડવા, ગાંઠિયા માગ્યા, ગાંઠિયા. 32 ભાતના ભોજનને પણ દુનિયાની જેટલી રસોઈ હતી એટલી બધી રામદેવજી મહારાજની ખલક જોડીમાં ભરાણી અને બધા ફકીરોને ખવડાવી. હવે કાંઈ જોઈશ? ઓલા ફકીરો કે ના, હવે કાંઈ જોતું નથી. બધા ફકીરોએ ભેગા મળી અને રામદેવજી મહારાજને કહે છે કે હે રામદેવ, તું આજ સુધી હિન્દુમાં રામદેવ તરીકે પૂજાતો હતો, આજથી અમારા મુસલમાન ભાઈ બહેન તને રામશાહ પીર તરીકે પોકારશે. આજથી તું અમારો પીર છો. આજથી અમે તને લોબાનનો ધૂપ કરશું, આજથી અમે તને લીલા નેજા ચડાવશું, આજથી અમે તને ખીરનો પ્રસાદ કરશું. જેમ અમારા પીરની પૂજા થાય એમ તારી પૂજા અમારો મુસલમાનનો છોકરો માથા ઉપર રૂમાલ રાખી અને તારી નમાઝ પડશે, તારી દરગાહે માથું ટેકવશે.
અને ત્યારથી રામદેવજી મહારાજને આપણે બધા રામા પીર કહેવા માંડ્યા. રામદેવજી મહારાજને આ પીરની ડિગ્રી આપી છે કે તું અમારો પીર છો. ત્યારથી એ લોકો બધા રામદેવજી મહારાજને પીર તરીકે માને. આપણે પણ કથામાં એકવાર રામદેવજી મહારાજનો જય જયકાર કરીએ. બોલીએ રામશા પીરની જય રામા પીરની જય હિંદવા